Hello students. Today we are going to discuss about your unit operations and unit processes. Unit number 1. In earlier lecture we have discussed elementary analysis of unit processes and unit operations, and then we have discussed about flow diagrams. In that we have discussed about block diagrams, flow sheet diagrams and all different types of that. We have discussed it in detail. Right now we are going to discuss about flow sheet diagrams. In that we have taken example of the manufacturing of sodium dodecyl benzene sulfonate. You can see here the flow sheet diagram, right? Earlier we have discussed about block diagram. આગલા લેક્ચરના અંદર આપણે બ્લોક ડાયાગ્રામ સમજાવ્યો હતો તમને, બરાબર. અત્યારે આપણે ફ્લો શીટ ડાયાગ્રામ્સ કોને કહેવાય જે અહીંયા તમને બતાવેલું છે. ફ્લો શીટ એ મેન્યુફેક્ચરિંગ ઓફ સોડિયમ ડોડેકાઇલ બેન્ઝીન સલ્ફોનેટનું બનાવટ એ અહીં આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે રિએક્ટર છે. રિએક્ટરમાં આપણે રિએક્ટરના અંદર બેન્ઝીન, ડોડેકીન અને AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ એડ કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ. ફ્લો શીટ્સ જે પ્રોપરલી વેસલ્સ બધા ઇક્વિપમેન્ટ્સને પ્રોપરલી બતાવે અને ફ્લો શીટ્સ કહીએ. બ્લોક ડાયાગ્રામ્સના અંદર ખાલી બોક્સ હોય અને એના અંદર લખવામાં આવે રિએક્ટર, સેટલર. હિયર યુ કેન સી સમવોટ ધ આઉટલાઇન ઓફ પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ. જે ઇન્સ્ટ્રુમેન્ટના અંદરનું જે હોય તે ટાઈપના રિએક્ટર ઇક્વિપમેન્ટ્સ એ બતાવેલું હોય તો એને આપણે ફ્લો શીટ ડાયાગ્રામ્સ કહીએ. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બ્લોક ડાયાગ્રામ્સ એન્ડ ફ્લો શીટ ડાયાગ્રામ્સ. સો અહીંયા આગળ તમે ફ્લો શીટ જુઓ તો તેના અંદર ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સોડિયમ ડોડેકાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. હિયર વી હેવ ટેક બેન્ઝીન, ડોડેકીન એન્ડ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ એના રિએક્ટર. તમને બરાબર પ્રોપરલી તમે સમજી શકો છો કે રિએક્ટરના અંદર આ ત્રણેય વસ્તુઓ એડ કરેલી છે. ધેન ઇટ ગોઝ ટુ સેટલર. પહેલાં એની રિએક્ટરના અંદર રિએક્શન થશે, ધેન ઇટ ગોઝ ટુ સેટલર. સેટલરના અંદર સેટલર ટેન્કમાં જશે, બરાબર, સેટલ થશે. ત્યારબાદ આપણે એને આગળ જોઈએ તો એમાંથી સ્ટીમ પસાર કરવાની છે. તો તમે જોઈ શકો છો સ્ટીમ એટલે સ્ટીમરના અંદર જશે આ આખું જે માસ છે એ બધું જ. અને સેટલરના અંદર જે AlCl3 સ્લજ તરીકે અંદર એ બહાર નીકળી જશે. જે એક્સ્ટ્રા AlCl3 હશે સ્લજના સાથે બહાર નીકળી જશે. જેટલાની રિએક્શન થવાની હશે એ અંદર થઈ જશે, બરાબર. પછી સ્ટીમરના અંદરથી પાસ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ સ્ટીમરનો ને સિમ્બોલ દરેક વસ્તુ, બરાબર. હીટિંગ કોઇલનો સિમ્બોલ આપેલો છે. ધેન ઇટ ગોઝ ટુ ડિસ્ટિલેશન કોલમ. ડિસ્ટિલેશન કોલમના અંદર આખું જ જે છે એ જાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે રિમેનિંગ અનરિએક્ટેડ છે અને અગેન રિએક્ટરના અંદર એરોમાર્કથી અહીંયા બતાવેલું છે તમને. તમે જોઈ શકો છો જે રિમેનિંગ પોર્શન છે અગેન રિએક્ટરના અંદર જશે અને બાકીનું જે છે એ આગળ ડિસ્ટિલેશન કોલમના અંદર આગળ વધશે, બરાબર. અને અગેન એના અંદરથી બી અનરિએક્ટેડ પાર્ટ છે એ રિએક્ટરના અંદર રિસાયકલ કરી લેવામાં આવશે, બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો તો એ અગેન એક ટેન્કના અંદર જાય છે જ્યાં હેવી હાઇડ્રોકાર્બન્સ છે એ અંદરથી છૂટા પડી જશે. બાકીનું આગળનું દ્રવ્ય, બરાબર, એ આગળ જશે સલ્ફોનેટરના અંદર જ્યાં તેનું સલ્ફોનેશન થશે. સલ્ફોનેટર ટેન્કના અંદર જાય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ સલ્ફોનેશન થઈ ગયા બાદ સલ્ફોનેટરમાંથી પાસ થયા બાદ સેટલરના અંદર જાય છે. તેના અંદર H2O નો પ્રવાહ પસાર કરવામાં આવે છે. H2O એડ કરવામાં આવે છે.
સ્પેન્ટ એસિડ મતલબ અનરિએક્ટેડ એસિડ એ અંદરથી સેપરેટ થઈ જાય છે, છૂટો પડી જાય છે, જે તમે જોઈ શકો છો એરો માર્ક દ્વારા અહીં બતાવેલું છે. અને ત્યારબાદ આ આખું જ જે છે માસ એ ટૂંકમાં તમારું જે રિએક્ટિંગ મટીરિયલ છે એ આખું જ ન્યુટ્રલાઇઝરમાં જાય છે. તમે જોઈ શકો છો ન્યુટ્રલાઇઝેશન ટેન્ક ઓર ન્યુટ્રલાઇઝર દેટ રિએક્ટર, રાઈટ. તો એના અંદર જે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ થાય છે અને ત્યારબાદ તે સ્પ્રે ડ્રાયરમાં જાય છે, જ્યાં તેનું ડ્રાયિંગ થાય છે અને ડિફરન્ટ જે એક્સ્ટ્રા પાર્ટ અને જે તમારી પ્રોડક્ટ એ બંને ત્યાં આગળ સ્પ્રે ડ્રાયરમાંથી બહાર આવશે. તો આ રીતે તમે આખો જ ફ્લોશીટ ડાયાગ્રામ, જેના અંદર તમને ખ્યાલ આવે છે, તમને ઓવરવ્યૂ મળે છે કે તમારે કઈ રીતના રિએક્ટર્સ યુઝ થાય છે, શું યુઝ થાય છે. In block diagrams, we have only blocks in that diagram. Here you can see the outline of that. In flow sheet, you can see the outline of all the equipments, right? So this is the main difference between flow sheet and flow diagram, જે આપણે બંને જ એક્ઝામ્પલ દ્વારા અહીં તમને બતાવેલું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. ટિપિકલ સિમ્બોલ્સ યુઝડ ઇન ફ્લો શીટ. હવે આપણે તેના વિશે ડિસ્કસ કરવાનું છે. આપણે આ ટોપિક જે છે એ પૂરો થાય છે, જેના અંદર તમારે વાત કરી. આપણે સૌપ્રથમ આપણે એલિમેન્ટરી કોન્સેપ્ટ ઓફ યુનિટ ઓપરેશન્સ અને યુનિટ પ્રોસેસ લીધા, બરાબર. ફિઝિકલ ચેન્જ, કેમિકલ ચેન્જ અને કેમિકલ રિએક્શન એ ડિસ્કસ કર્યું. ત્યારબાદ આપણે ફ્લો શીટ્સના વિશે ડિસ્કસ કર્યું. ફ્લો ડાયાગ્રામ્સના મેઇનલી 3 ટાઈપ છે, એ ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ અને કમ્બાઇન્ડ ડિટેલ ડાયાગ્રામ્સ. તો એ ત્રણે આપણે ડિસ્કસ કર્યા, બરાબર. હવે તમારે ત્યારબાદ આપણે લીધું મોનો એમોનિયમ ફોસ્ફેટ માટે બ્લોક ડાયાગ્રામ તમને બતાવ્યો હતો, જેના અંદર આખી જ ડિટેલ તમને બ્લોક ડાયાગ્રામની આપી. In that we have blocks in which we have mentioned whatever the raw material and reactor by only blocks, right? Then we have discussed about process flow sheet, right? In that you have many types: piping flow sheet, instrumentation flow sheets, electrical cable sheets, and we have discussed about that. And then we have taken the example of manufacturing of sodium dodecyl benzene sulfonate, and in that we have seen the flow sheet diagram of the manufacturing of sodium dodecyl benzene sulfonate. એટલે કે ડિટેલના અંદર તમને એના રિએક્ટર્સ અને ફ્લો શીટ ડાયાગ્રામ્સ બતાવ્યો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટિપિકલ સિમ્બોલ્સ યુઝડ ઇન ફ્લો શીટ. મેઇનલી જે સિમ્બોલ્સ એ ફ્લો શીટના અંદર બતાવવામાં આવતા હોય એના વિશે હવે આપણે ડિસ્કસ કરીશું. ટિપિકલ સિમ્બોલ્સ યુઝડ ઇન ફ્લો શીટ્સ, વી વિલ ટેક ઇટ ઇન ડિટેલ, we'll discuss it in detail. Here you can see first heat exchanger. In this you can see the symbol of heat exchanger which is used in flow sheets. When you prepare flow sheet, then you have to write heat exchanger, or you need to draw heat exchanger like this. એટલે કે ફ્લો શીટ ડાયાગ્રામ્સ બનાવવા માટેના સિમ્બોલ્સ એ ઓલરેડી નક્કી કરી લેવામાં આવ્યા છે, જેના અંદરથી ફ્લો શીટના અંદર હીટ એક્સચેન્જર બતાવવું હોય તો આ ફર્સ્ટ સિમ્બોલ છે એ રીતે તમે બતાવી શકો છો. ધેન you can see second one is water cooler, means symbol of water cooler you can see here, in which it is similar to heat exchanger but we have add H2O in the circle. સર્કલના અંદર H2O લખશો એટલે વોટર કુલરનો સિમ્બોલ થશે. ધેન યુ કેન સી થર્ડ સિમ્બોલ એઝ સ્ટીમ હીટર. So these all three are almost similar: heat exchanger, water cooler and steam heater, but there is a small difference between these three. In heat exchanger, in circle is blank. Water cooler
in circle we have to write H2O, and in steam heater you have to write S. So you can know that this is steam heater. While making flow sheet diagrams, you need these all symbols, and in examination you may have questions from these symbols. એક્ઝામના અંદર તમારે આ બધા જ સિમ્બોલ્સ જે છે એ તમારે પૂછાય છે, એટલે સારી રીતે લર્ન કરવાના છે, અને એના માર્ક્સ પણ તમે જો સિમ્બોલ્સને બરાબર રીતે પ્રિપેર કર્યા હોય તો તમને સારા એવા માર્ક્સ એ મળી શકે છે. Then we discuss about our next symbols. બીજા કયા કયા સિમ્બોલ યુઝ થાય છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું. You can see here reboiler, then ejector. This is the figure of reboiler. You can see here, this is reboiler. Boiler, in boiler you can see coil, so that you can get idea કે અંદર જે બોઇલરના અંદર જે ગરમ થાય છે કેવી રીતે થાય છે. You can see here coils, so that it boil the material, whatever the solution is boiled by this coil. So you can see here boiler. Then you can see ejector. Ejector means whatever material comes out from that, it is called ejector, right? So this is the particular symbol of ejector. Here you can see it, the ejector. Now we discuss about another symbol. You can see here heater coils. Last symbol is is of heater coil. In that you can get idea, heater coils are shown by this figure. You have to make these all figures in your paper while writing paper. And you may have questions from this. Now we discuss our next symbols. હવે આપણે આગળના સિમ્બોલ લઈએ તો આ રીતે તમે હીટ એક્સચેન્જર, વોટર કુલર, સ્ટીમ હીટર જે ઓલમોસ્ટ સિમિલર છે, ત્રણેયમાં માત્ર થોડો જ ડિફરન્સ છે. રીબોઇલર જેના અંદર હીટિંગ કોઇલ હતી. ઇજેક્ટર મીન્સ મટીરિયલ કમ્સ આઉટ ફ્રોમ દેટ. હીટર કોઇલ જેમાં કોઇલ બનાવેલી છે, જે તમે ફિઝિક્સના અંદર પણ અગાઉ જે રીતે, બટ અહીંયા કેમિસ્ટ્રીના અંદર ફ્લો શીટના અંદર heater coils ને બતાવેલી છે. સેન્ટ્રીફ્યુગલ પંપ. Here you can see centrifugal pump, right? So centrifugal pump is here, you can see in this figure, centrifugal pump. તમને જ્યારે પૂછવામાં એક્ઝામના અંદર પૂછવામાં આવે તો તમારે આ રીતે ડ્રો કરવાનું છે. Then you can see cooling coils. There is difference between heating coils and cooling coils. You can make difference between both heating coils and cooling coils. મેસઅપ કરવાનું નથી. હીટિંગ કોઇલ્સનો સિમ્બોલ અલગ છે અને કુલિંગ કોઇલ્સનો પણ સિમ્બોલ અલગ છે. તો બંને એ તમારે ડિફરન્શિએટ કરવાના છે, ડ્રો કરીને તેની પ્રેક્ટિસ કરવાની છે. તેના પછી છે કમ્પ્રેસર. ધ લાસ્ટ symbol is of compressor. In rectangle box there is cross mark and arrow passing from this means it is compressor. તો આ રીતે તમારે કમ્પ્રેસર ડ્રો કરવાનું છે જો એક્ઝામના અંદર પૂછવામાં આવ્યું હોય તો. In this you can see heating coils, centrifugal pump, cooling coils and compressor. તો આ રીતે આપણે 2 પેજમાં સિમ્બોલ જોયા. ફર્સ્ટ જોયું હીટ એક્સચેન્જર, વોટર કુલર, જેમાં તમે જોઈ શકો છો કે બહુ ઓછો ડિફરન્સ છે ત્રણેયના અંદર. તેના પછી રીબોઇલર એન્ડ ધેન ઇજેક્ટર એન્ડ ધેન
heater coils, then centrifugal pump, then cooling coils, and then you have seen compressor. Then you can see here tank. Whatever the tank you want to show in flow sheet, then you have to draw like this tank, like a small hut. નાનું સ્મોલ હટ જેવું તમારે ડ્રો કરવાનું છે. Then we discuss about the next symbol. In flow sheet, if you want to show column, then you can show like this. As earlier in manufacturing, we already discussed about this column for manufacturing of સોડિયમ ડોડેકાઇલ બેન્ઝીન સલ્ફોનેટ. સોડિયમ ડોડેકાઇલ બેન્ઝીન સલ્ફોનેટના મેન્યુફેક્ચરિંગમાં આપણે કોલમના સિમ્બોલ જોયા હતા. અગેન અહીંયા કોલમ તમારે બતાવી હોય તો યુ કેન મેક ઇટ હોરિઝોન્ટલ ટેન્ક. એના જેવું બનાવવાનું છે, હોરિઝોન્ટલ પાઇપના જેવું. એ કોલમનો સિમ્બોલ થશે. ત્યારબાદ કુલિંગ ટાવર તમે જોઈ શકો છો. કુલિંગ ટાવર ટાવરના અંદર તમે જોઈ શકો છો પાણી છે, જે તમને બતાવે છે કે આ કુલિંગ ટાવર છે. અને આ રીતે તમારે આખી સિમ્બોલ એ ડ્રો કરવાનું છે કુલિંગ ટાવરનું. હિયર યુ કેન સી ધીસ in this figure. Then we discuss about, then I will show you the next page. In that you can see demineralizer. ડિમિનરલાઇઝરના સિમ્બોલના અંદર તમે જોઈ શકો છો કે તેમાં રો વોટર હાફ પાર્ટ ઉપરના પેજમાં આવ્યો છે. રો વોટર એડ કરવામાં આવે ને યુટિલિટી વોટેવર રિક્વાયર્ડ. ડિમિનરલાઇઝરના અંદર જાય અને ટ્રીટેડ વોટર બહાર નીકળે એનો સિમ્બોલ આપેલો છે. તો આને ડિમિનરલાઇઝર કહીશું, જેનાથી એક્સ્ટ્રા મિનરલ્સ હોય એ બહાર નીકળી જશે અને ટ્રીટેડ વોટર comes out from the demineralizer. Then you can see the figure of sewage treatment system. Sewage treatment system નો તમે સિમ્બોલ જોઈ શકો છો અહીં. Sewage treatment system, in that utility comes inside. જે પણ છે એ એના અંદર એડ કરવામાં આવે છે, જેની રિક્વાયરમેન્ટ છે એ ફોર મેકિંગ ઓર ફોર પ્યુરિફાઈંગ વોટર. વન સાઈડથી વેસ્ટ વોટર એડ કરવામાં આવે છે અને સ્લજ કમ્સ આઉટ ફ્રોમ sewage treatment system, and you can see treated water comes out from another side. So this is the symbol of sewage treatment system. પ્રોપરલી આ રીતે ડ્રો કરવાનું છે. વેસ્ટ વોટર અહીંયા આગળ એક રેક્ટેંગલના અંદર એક સાઈડથી તમે જોઈ શકો છો વેસ્ટ વોટર એડ થતું એવું બતાવવામાં આવ્યું છે. WSTE વેસ્ટ વોટર સીવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમ યુટિલિટી વોટેવર રિક્વાયરમેન્ટ જે પણ અંદર એડ કરવામાં થતું હોય ઉપરથી એડ કરવાનું છે. ટ્રીટેડ વોટર બહાર નીકળે છે, સ્લજ બહાર નીકળે છે, તમે જોઈ શકો છો. Then you can see the symbol of વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ. વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમના અંદર જોઈ શકો છો રો વોટર એડ કરવામાં આવે છે, ટ્રીટેડ વોટર બહાર નીકળે છે, સ્લજ બહાર નીકળે છે. તો ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ
typical symbol of water treatment system. Whenever you want to show water treatment system, then you need to draw like this in flow sheet. તમારે આ રીતે ડ્રો કરવાનું થશે વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો તે રીતે કોલમ, ફર્સ્ટ ઓફ ઓલ કોલમની સિમ્બોલ જોયો, કોલમનો સિમ્બોલ છે. દેન તમે કુલિંગ ટાવરનો સિમ્બોલ જોયો. ત્યારબાદ ડીમિનરલાઇઝરનો સિમ્બોલ જોયો, અને આનું PDF ફોર્મેટ પણ મૂકવામાં આવશે જેનાથી તમને વધુ આઈડિયા આવે. ત્યારબાદ આપણે સીવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમનો સિમ્બોલ જોયો, જે ફ્લો ચાર્ટના અંદર સીવેજ ટ્રીટમેન્ટ સિસ્ટમ બતાવવાની હોય તો કઈ રીતે ડ્રો કરવામાં આવે એ જોયું. વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ કઈ રીતે ડ્રો કરવામાં આવે છે એ જોયું. હવે લાસ્ટ ફિગર આ પેજની જે છે એ આપણે જોઈશું, એ છે ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કઈ રીતે ફ્લો શીટના અંદર ડ્રો કરી શકાય? તો ફ્યુલ એન્ડ એર વન સાઈડથી પાસ કરવામાં આવે. ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, you can see here electric power plant. Then fuel gases તમે જોઈ શકો છો ફિગરના અંદર. ઇલેક્ટ્રિક પાવર, તો આ જે આખો સિમ્બોલ છે એ શેનો છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અંદર લખેલું છે ફ્યુલ એન્ડ એર, ઇલેક્ટ્રિક પાવર. તો આ રીતે દરેક સિમ્બોલ્સ આપણે વન બાય વન તમને અહીંયા ફિગરના અંદર બતાવીશું. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જેના અંદર તમે જોઈ શકો છો tanks, different types of tanks. Ordinary tank we have shown by small hut, but when you are mentioning this tank is horizontal, vertical or whatever, then you need to draw it in proper way. If you are showing horizontal tank, then you have to draw like this horizontal cylinder, like horizontal cylinder. Then in second figure you can see vertical tank. Then you have to show a cylinder or look like hollow huge pipe. Vertical tank you can show like this. Then for reactor you can see here the symbol of reactor. All the symbols I will show you one by one. રિએક્ટરના અંદર તમે જોઈ શકો છો કે એક સ્ટરર ગોઠવેલું છે, તો એ રિએક્ટર છે. સિમ્પલ તમે જોઈ શકો છો રિએક્ટર. જેકેટેડ રિએક્ટર મીન્સ અ લેયર આઉટસાઇડ, તો એના અંદર જોઈ શકો છો કે ડબલ કોટેડ લેયર જેકેટેડ રિએક્ટર. ધેર ઇઝ ડિફરન્સ બિટવીન રિએક્ટર એન્ડ જેકેટેડ રિએક્ટર. તો એ તમે બરાબર રીતે જોઈ શકો છો. તો આ દરેક સિમ્બોલ થઈ ગયા ટેન્ક અને રિએક્ટરના. સિમ્પલ ટેન્ક બનાવવાની હોય તો લિટલ હટ જેવો સિમ્બોલ બનાવવામાં આવે છે. બટ ઇફ યુ આર મેન્શનિંગ હોરિઝોન્ટલ ટેન્ક, then you can draw like this horizontal tank. Here you can see vertical tank, then you can see reactor and then jacketed reactor. જેના અંદર એક સ્ટરર જેવો સિમ્બોલ છે, મીન્સ whatever reacting material you will add to this reactor. જ્યારે પણ ફ્લો શીટ બનાવવાનું હોય એના અંદર રિએક્ટર બતાવવાનું હોય તો જે પણ રિએક્શન મટીરિયલ રો મટીરિયલ હોય એ એડ કરવામાં આવે તો રિએક્ટરના અંદર એડ કરવામાં આવે, અને જે ત્યાં બરાબર રીતે મિક્સ થશે તો તેના માટે અંદર સ્ટરર બતાવેલું છે. અને જેકેટેડ રિએક્ટર તમે જોઈ શકો છો. જે રિએક્ટર અને જેકેટેડ રિએક્ટર વચ્ચે ડિફરન્સ છે. જેકેટેડના અંદર બહાર એક બીજું કોટિંગ પણ બતાવેલું છે, બરાબર. બહાર એક લેયર બતાવેલું છે, અનધર લેયર મેન્શન ઇન જેકેટેડ રિએક્ટર.
રાઈટ. તો આ સિમ્બોલ થયા હોરિઝોન્ટલ ટેન્ક, વર્ટિકલ ટેન્ક, રિએક્ટર અને જેકેટેડ રિએક્ટરના. હવે આપણે આગળ વધીએ. હવે આગળના સિમ્બોલ ડિસ્કસ કરીએ. તો તેના અંદર તમે જોઈ શકો છો રિએક્ટર, જેકેટેડ રિએક્ટર, પછી એર પ્લાન્ટ. આપણે જોવાનું છે એર પ્લાન્ટ, ડ્રાય ડ્રાઈડ કમ્પ્રેસ્ડ એર પ્લાન્ટનું સિમ્બોલ શું છે તો એના માટેની વાત કરીએ. જેના અંદરથી એર પાસ કરવામાં આવે, કોઈ મટીરિયલના અંદરથી આપણે એર પાસ કરવી હોય અને એને તો ફ્લો શીટના અંદર એ બતાવાય કેવી રીતે, એર પ્લાન્ટને બતાવશું કેવી રીતે, તો એ તમે અહીં જોઈ શકો છો. રેક્ટેંગલ બનાવ્યો છે અને એર પાસ થતી હોય તેવો સિમ્બોલ જોઈ શકો છો. વોટ એવર રિક્વાયર્ડ મટીરિયલ યુટિલિટી એડેડ ટુ ધીસ એન્ડ ડ્રાઈડ કમ્પ્રેસ્ડ એર એના અંદરથી પાસ કરવામાં આવે છે એવું સિમ્બોલમાં બતાવેલું છે. એરો માર્કના ઉપર છે ડ્રાઈડ કમ્પ્રેસ્ડ એર પાસિંગ થ્રુ ધ મટીરિયલ. જે મટીરિયલને ડ્રાય કરવાનું છે તો આ એર પ્લાન્ટ છે, ડ્રાઇંગ એર પ્લાન્ટ છે. રાઈટ, હિયર યુ કેન સી ધ સિમ્બોલ ઓફ air plant. Drying air plant means drying done by dry air. Then you can see the symbol of electric substation. Electric substation is showed by this symbol. ઇલેક્ટ્રિક સબસ્ટેશનને આ સિમ્બોલ દ્વારા બતાવવામાં આવે છે. તમારા પેપરના અંદર પૂછાયેલું ઇલેક્ટ્રિક સબસ્ટેશન તો તમારે આ રીતે ડ્રો કરવાનું છે એના અંદર. ધેન યુ કેન સી ધ સિમ્બોલ ફોર ચીમની ઓર સ્ટેક. ચીમની અને સ્ટેકનો સિમ્બોલ હોય, કોઈ ફ્લો શીટના અંદર ચીમની બતાવવી હોય તો તમે એના અંદર આ રીતે ડ્રો કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા ફિગરના અંદર. જે મેઇનલી બધા ગેસીસ ને બધું ઇજેક્ટ કરે છે. કોઈ ફ્લો શીટના અંદર તમારે ચીમની બતાવવી હોય તો બાય મેન્શનિંગ ધીસ સિમ્બોલ ધ પર્સન ગેટ આઈડિયા ઇટ ઇઝ અ ચીમની બાય ઇટ્સ સિમ્બોલ. જો તમે ચીમનીનો સિમ્બોલ ડ્રો કરશો એટલે એના ઉપરથી કોઈ પણ પર્સનને ખ્યાલ આવી જશે કે આ ચીમની છે, સ્ટેક ઓર ચીમની. જેના અંદરથી બધા ગેસીસને ઇવોલ્વ થાય છે. એક્સ્ટ્રા ગેસીસ રિમેઇન આફ્ટર રિએક્શન comes out from chimney. Then you can see the symbol of thermal fluid heater. In thermal fluid heater, whenever there is a symbol of heater, you can see the symbol of coil between this. જ્યારે પણ કોઈ પણ હીટર વિશે વાત કરવાની હોય ત્યારે અંદર કોઇલ એ હંમેશા તમારે ડ્રો કરવાની છે. યુ કેન સી હિયર કોઇલ્સ ઇન થર્મલ ફ્લુઇડ હીટર. ધીસ ઇઝ થર્મલ ફ્લુઇડ હીટર. યુ કેન સી હિયર. સો ધીસ ઇઝ હાઉ યુ કેન શો ઓલ ધ symbols. We discuss we are discussing for air plant. You can see here dried compressed air is passed through the material, whatever material you have taken in a reactor. જે પણ તમે જેના માટે ફ્લો શીટ ડાયાગ્રામ ડ્રો કરતા હોય એમાંથી ડ્રાય એર પાસ કરવાની હોય, એર પ્લાન્ટ બતાવવાનું હોય ત્યારે તમે આ રીતનો સિમ્બોલ બતાવી શકો છો અને જેનાથી ખ્યાલ આવે છે કે આના અંદરથી ડ્રાય એર પાસ થાય છે અને આ એર પ્લાન્ટનો સિમ્બોલ છે. બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક સબસ્ટેશનનો સિમ્બોલ અહીં જોઈ શકો છો તમે. ત્યારબાદ સિમ્બોલ છે ચીમની ઓર સ્ટેકનો સિમ્બોલ છે. બાય ધીસ સિમ્બોલ યુ કેન ગેટ આઈડિયા ધીસ ઇઝ ચીમની ઓર સ્ટેક. ત્યાં લખવાની પછી જરૂર પડતી નથી, એમનેમ જ આઈડિયા આવી જાય છે કે આ ચીમની અને સ્ટેકનો સિમ્બોલ છે. ત્યારબાદ છે થર્મલ ફ્લુઇડ હીટર. થર્મલ ફ્લુઇડ હીટર, જ્યારે પણ હીટર્સ હોય છે ત્યારે ઓલવેઝ કોલ એ ડ્રો કરી હોય છે. જેમ તમે અગાઉ ફિઝિક્સના અંદર તમે લોકો ભણી ગયા છો,
કોઇલનો સિમ્બોલ, તો એ અંદર ડ્રો કરવામાં આવે છે. વેન એવર દેર ઇઝ મેન્શનિંગ હીટર્સ જ્યારે હોય ત્યારે કોઇલ તો હશે જ. થર્મલ ફ્લુઇડ હીટર, તો તમે જોઈ શકો છો થર્મલ ફ્લુઇડ હીટર. નાવ વી ડિસ્કસ અવર નેક્સ્ટ પેજ. બોઇલર, symbol of boiler. It's somewhat big. બોઇલરનો સિમ્બોલ થોડો મોટો છે. બોઇલર એના અંદર પણ બોઇલ કરવામાં આવે છે. જે તે લિક્વિડ છે, વોટર છે, એ દરેક વસ્તુને જેને બોઇલ કરવાની હશે બોઇલરના અંદર લેવામાં આવે. બરાબર. ફ્યુલ એન્ડ એર, તમે જોઈ શકો છો સિમ્બોલ. જે પણ ફ્યુલ અને એર એ પાસ થશે. બોઇલર છે. કોઇલ છે, જ્યારે પણ બોઇલર ફીડ વોટર. બોઇલરના અંદર એ તમે જોઈ શકો છો તે રીતે બોઇલર ફીડ વોટર પાસ થાય છે એના અંદરથી. ત્યારબાદ તેના અંદર તમે દરેક વસ્તુ એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. Fuel gases comes out from the boiler. તો આખો જે સિમ્બોલ છે એ બોઇલરનો છે, અને તમારે જે પેપરના અંદર પૂછવામાં આવ્યો બોઇલર, તો એ ડ્રો કરવાનો છે. Then you can see here belt conveyor, or it is called apron. Belt conveyor, a slightly slant. તમે અગાઉ જે હોરિઝોન્ટલ ટેન્કનો સિમ્બોલ જોયો, તમને બતાવી દઉં. હોરિઝોન્ટલ ટેન્કનો સિમ્બોલ આ છે, તો એને સ્લાઇટલી સ્લાન્ટ ડ્રો કરવાનું છે જ્યારે તમે બેલ્ટ કન્વેયર ડ્રો કરતા હોય ત્યારે. બેલ્ટ કન્વેયર. Then you can see the another symbol is continuous flow conveyor, જેના અંદર ફ્લો કન્ટિન્યુઅસ હશે. કન્ટિન્યુઅસ ફ્લો કન્વેયર. ઉપર બેલ્ટ કન્વેયર છે અને કન્ટિન્યુઅસ ફ્લો કન્વેયર છે, તો બંને તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે દરેક સિમ્બોલ જોયા. બોઇલર, બેલ્ટ કન્વેયર, કન્ટિન્યુઅસ ફ્લો કન્વેયર, ત્રણેયના સિમ્બોલ આપણે જોઈએ. ધેન અગર કન્વેયર એ લઈશું. અગર કન્વેયરના અંદર એ થોડી ફિગર હાફ આવી છે, જે તમને PDF ફોર્મેટ મૂકીશ એના અંદર ફૂલ મળશે. ટૂંકમાં એક હોરિઝોન્ટલ જે છે એ કોલમ જેવું ડ્રો કરેલું છે, સિલિન્ડર જેવું ડ્રો કરેલું છે, હોલો સિલિન્ડર કન્વેયર છે. કન્ટિન્યુઅસ ફ્લોના નીચે હેલિકલ કન્વેયર છે. હેલિકલ કન્વેયર હેલિકલ જેવું ડ્રો કરેલું છે, જે તમે DNAના અંદર હેલિકલ સ્ટ્રક્ચર જે ડ્રો કરતા હતા એનું જેવું જ એના અંદર છે. હાફ એ આના અંદર આવ્યું છે, જે તમને જ્યારે પણ PDF મૂકીશ તો તમને આખું જ વ્યવસ્થિત જોવા મળશે. ધેન યુ કેન સી ક્રશર, જો ક્રશર. તો તમે જોઈ શકો છો જ્યારે પણ તમારે ફ્લોશીટના અંદર ક્રશર બતાવવાનું હોય તો તમે આ રીતે બતાવો છો ક્રશર. બરાબર. જેના અંદર મટીરિયલ એડ કરવામાં આવે છે અને એડિશન બતાવેલું છે, દરેક વસ્તુ બતાવેલું છે. ક્રશર તમે જોઈ શકો છો. જો ક્રશર મીન્સ એના અંદર મોટા ચીપિયા જેવું હોય. જો ક્રશર જે મટીરિયલને મોટા લમ્સના ફોર્મમાં હોય, જે એને મોટા ગંઠાના ફોર્મમાં હોય એને ક્રશ કરે છે. ક્રશરના અંદર એ બધું મટીરિયલ ક્રશ થાય છે. યુ કેન સી યર જો ક્રશર. ધેન યુ કેન સી લાસ્ટ વન ઇઝ રોલ ક્રશર.
જેના અંદર રોલ્સ હોય અને મટીરિયલ એના વચ્ચેથી પાસ થાય. તમે જોઈ શકો છો અહીંયા આગળ રોલ ક્રશર છે. તો જ્યારે પણ ફ્લોશીટના અંદર એ રોલ ક્રશર બતાવવાનું હોય તો તમે જોઈ શકો છો રોલ્સના વચ્ચેથી મટીરિયલ પાસ થતું હોય તે રીતનો સિમ્બોલ અહીં બતાવેલો છે. તો આ રીતે દરેક સિમ્બોલ્સ એ તમારે સારી રીતે વ્યવસ્થિત પ્રોપરલી એક્ઝામના અંદર ડ્રો કરવાના છે. ડ્રો કરવા માટેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બુક અને પેન લઈને તમારે ઘરે આ સિમ્બોલ્સની પ્રેક્ટિસ કરવાના છે, જેથી પ્રેક્ટિસથી પરફેક્શન આવશે. અધરવાઇઝ સિમ્બોલમાં એકબીજા સિમ્બોલ એ મેસઅપ થઈ જશે, મિક્સ થઈ જશે. તમે ડ્રો કરવા બેઠશો ત્યારે એક્ઝામના અંદર આપણે આખું જે બધા જ સિમ્બોલ્સ છે એને એકવાર રિવાઇઝ કરી લઈએ છીએ ફરીથી, તો જેનાથી તમને દરેક વચ્ચેનો ડિફરન્સ એ ખ્યાલ આવે. ફરીથી જે આખું જ સિમ્બોલ્સ બધા છે બતાવી દઈએ છીએ તમને, અને તમને ડિફરન્સ બતાવી દઉં છું બધા વચ્ચેનો. ટિપિકલ સિમ્બોલ્સ યુઝડ ઇન ફ્લોશીટ્સ. ફ્લોશીટના અંદર યુઝ થતા ટિપિકલ સિમ્બોલ. જ્યારે પણ ફ્લોશીટ બનાવવાનું હોય ત્યારે આ સિમ્બોલ્સ છે એ બતાવવામાં આવે છે, જેનાથી આઈડિયા આવે છે કે તે જગ્યાએ ક્યુ રિએક્ટર, ક્યુ વેસલ, ક્યુ ઇક્વિપમેન્ટ છે. બરાબર. તો આપણે રિવાઇઝ કરીએ છીએ. હીટ એક્સચેન્જર, વોટર કુલર અને સ્ટીમ હીટરના ત્રણેયના વચ્ચે સિમિલારિટી છે. તમે જોઈ શકો છો સર્કલ અને એના અંદરથી પાસ થતા એરો માર્ક્સ છે. હીટ એક્સચેન્જરના સર્કલની અંદર કંઈ જ મેન્શન નથી કર્યું. વોટર કુલરમાં વચ્ચે તમારે લખવાનું છે H2O અને સ્ટીમ હીટરમાં લખવાનું છે વચ્ચે S, જેનાથી ખ્યાલ આવશે કે આ સ્ટીમ હીટર છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બોઇલર. તો બોઇલરના અંદર કોઇલ જેવું એ ડ્રો કરેલું છે અને આ રીતની ફિગર તમારે બતાવવાની છે, સિમ્બોલ બતાવવાનો છે બોઇલર માટે. ત્યારબાદ ઇજેક્ટર છે. ઇજેક્ટર તમે જોઈ શકો છો અહીં જે પણ રિએક્શન થઈ ગયા બાદ જે મટીરિયલ વધે છે તેને ઇજેક્ટ કરવા માટે ઇજેક્ટર ડ્રો કરેલું છે અહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો હીટિંગ કોઇલ ઓર હીટર કોઇલ. તો જેના અંદર કોઇલ જેવું ડ્રો કરેલું છે. સર્પાકારમાં તમે કહી શકો છો કે હીટર એ બતાવેલું છે. જ્યારે પણ કોઇલ્સના જેવું બતાવેલું હોય તો હંમેશા એ હીટિંગ કોઇલ્સ જ હશે. ત્યારબાદ આપણે સિમ્બોલ લઈએ છીએ સેન્ટ્રીફ્યુગલ પંપનું. તો તમે જોઈ શકો છો અહીંયા સિમ્બોલ છે સેન્ટ્રીફ્યુગલ પંપનું. સેન્ટ્રીફ્યુગલ પંપ મીન્સ એના અંદર મટીરિયલ સેન્ટ્રીફ્યુઝ થતું હોય એ સેન્ટ્રીફ્યુગલ પંપ. જે પંપના મદદથી સેન્ટ્રીફ્યુગેશન થતું હોય એ આખું જ જે છે સેન્ટ્રીફ્યુગલ પંપ. ત્યારબાદ તમે જોઈ શકો છો કુલિંગ કોઇલ્સ, જેમાં હીટિંગ કોઇલ્સ ને કુલિંગ કોઇલ્સના અંદર થોડો ડિફરન્સ છે. તમે જોઈ શકો છો હીટિંગ કોઇલ્સ અને કુલિંગ કોઇલ્સ. ત્યારબાદ કમ્પ્રેસરનો સિમ્બોલ છે. તો તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો રેક્ટેંગલના અંદર ક્રોસ માર્ક ને એના અંદરથી કમ્પ્રેસર, રાઈટ. એર કમ્પ્રેસર્સ ને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમ્પ્રેસર્સ જ્યારે આવતા હોય બરાબર, ત્યારે કમ્પ્રેસર આ રીતે બતાવવાના છે તમારે સિમ્બોલથી. ત્યારબાદ આપણે નેક્સ્ટ સિમ્બોલ લઈશું એ છે ટેન્ક. જ્યારે પણ ટેન્ક બતાવી હોય ફ્લોશીટના અંદર તો આ રીતે તમારે ટેન્ક એ બતાવવાની છે. આ રીતે ડ્રો કરવાનું છે. દરેક સિમ્બોલને ડ્રો કરીને પ્રેક્ટિસ કરશો તો જ એ વ્યવસ્થિત રીતે યાદ રાખી શકશો. ઇફ યુ આર પ્રેક્ટિસિંગ ઇટ વિથ રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ દેન યુ કેન લર્ન ઇટ વેલ. સારી રીતે તમે શીખી શકશો તો જ. કોલમ બતાવવાની હોય જ્યારે પણ ફ્લો ચાર્ટના અંદર તો આ રીતે વર્ટિકલ જે છે એ સિલિન્ડર જેવું ડ્રો કરવામાં આવે છે અને આને આપણે કોલમનો સિમ્બોલ એ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે ડ્રો કરવાનું છે પ્રોપરલી. આવી રીતે સ્ક્વેર બોક્સીસ ને બધું બનાવીને તમારે સિમ્બોલ બનાવવાનું છે.
ત્યારબાદ તમે જોઈ શકો છો કુલિંગ ટાવર. તો એ ટાવર, એ કુલિંગ ટાવર જે છે તમે જોઈ શકો છો, જેના અંદર વોટર જેવું ડ્રો કરેલું છે, લિક્વિડ જેવું ડ્રો કરેલું છે. ઇટ મીન્સ તેના અંદર વોટર છે અને એના મદદથી કુલિંગ થાય છે. કુલિંગ ટાવર છે. ત્યારબાદ સિમ્બોલ છે ડીમિનરલાઇઝરનો, બટ હાફ સિમ્બોલ અહીં આવ્યો ને હાફ સિમ્બોલ નીચે, જે તમને પીડીએફના અંદર પ્રોપરલી બતાવશે. તમારે બંનેને જોડવાના છે. ડીમિનરલાઇઝરની અંદર રો વોટર એ એડ કરવામાં આવે છે. યુટિલિટી એટલે વોટ એવર રિક્વાયરમેન્ટ હોય ડીમિનરલાઇઝ કરવા માટે વોટરને, એ અંદર એડ કરવામાં આવે છે. અને એના માટે તમે જોઈ શકો છો ડીમિનરલાઇઝરને રેક્ટેંગલ બોક્સના અંદર લખવામાં આવે છે. ડીમિનરલાઇઝર એટલે ટ્રીટેડ વોટર છે, એના અંદરથી બહાર આવે છે, બતાવેલું છે. જોઈ શકો છો તમે ડીમિનરલાઇઝરનું સિમ્બોલ. દેન સિમ્બોલ છે સીવજ ટ્રીટમેન્ટ સિસ્ટમનું સિમ્બોલ. યુ કેન સી હિયર સીવજ ટ્રીટમેન્ટ સિસ્ટમ, જેના અંદર સીવેજ વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરવામાં આવે અને વોટરને પ્યુરિફાય કરવામાં આવે. તો એના માટેનો સિમ્બોલ જે છે અહીં છે. વન સાઈડથી વેસ્ટ વોટર પાસ થાય છે. વેસ્ટ વોટરની અંદર થોડું ટાઈપિંગમાં આવ્યું નથી, WASTE વેસ્ટ વોટર જ છે, જે એક સાઈડથી પાસ કરવામાં આવે છે. યુટિલિટી મીન્સ જે ટ્રીટમેન્ટ માટેનું જે મટીરિયલ છે એ ઉપરથી એડ કરવામાં આવે છે, જે સીવજ ટ્રીટમેન્ટ સિસ્ટમના અંદરથી પાસ થાય છે. અને અનધર સાઈડથી તમે જોઈ શકો છો ટ્રીટેડ વોટર કમ્સ આઉટ એન્ડ સ્લજ રિમૂવડ ફ્રોમ ધ બોટમ. સ્લજને બોટમમાંથી રિમૂવ કરી લેવામાં આવે છે. જે પણ એવું હેવી મટીરિયલ છે, જે ક્લે સેન્ડ પાર્ટિકલ્સ છે, જે સ્લજ છે, એને નીચેના ભાગેથી સેપરેટ કરી લેવામાં આવે છે. રાઈટ, એ સેટલ થઈ જશે એના અંદર ને એને રિમૂવ કરી દેવામાં આવે છે. ત્યારબાદ એટલે આખો જ સિમ્બોલ છે મેં તમને એક્સપ્લેન કર્યો કે શું કામ સીવજ ટ્રીટમેન્ટનો સિમ્બોલ આ રીતનું છે. તો એનાથી તમને આઈડિયા આવે ફ્લો ચાર્ટના અંદર, ફ્લો શીટ ડાયાગ્રામના અંદર. Water treatment system. Now you can see the symbol of water treatment system. In that from one side raw water enters. જેના અંદરથી એક બાજુથી રો વોટરને એડ કરવામાં આવે છે, જેના ઉપર ટ્રીટમેન્ટ કરવાની છે. જે વોટરના ઉપર ટ્રીટમેન્ટ કરેલી નથી, જેને ટ્રીટમેન્ટ માટે યુઝ કરવાનું છે, એને વન સાઈડથી એડ કરવામાં આવે છે. વોટર કમ્સ આઉટ ફ્રોમ ધ અનધર સાઈડ. તો બીજી બાજુથી ટ્રીટેડ વોટર બહાર નીકળે છે. મે ઇટ ઇઝ પાસ થ્રુ ઓફ ફિલ્ટર ઓર વોટ એવર, જે પણ વોટર ટ્રીટમેન્ટ આપ્યું હોય સિસ્ટમ એ તમે જોઈ શકો છો. એન્ડ સ્લજ કમ્સ આઉટ ફ્રોમ ધ બોટમ. નીચેના ભાગેથી સ્લજ બહાર નીકળે છે. તો આ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમનો સિમ્બોલ છે. અહીં બંને વચ્ચેનો ડિફરન્સ તમે યુ કેન મેક આઉટ ધ ડિફરન્સ બિટવીન સીવજ ટ્રીટમેન્ટ સિસ્ટમ એન્ડ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ. રાઈટ, તો આ રીતે બે સિમ્બોલને તમારે ડિફરન્શિએટ કરવાના છે. Then you can see this symbol of electric power. Electric power plant. Fuel and air passes from one side. Fuel gases comes out from that electric power plant and electric power supply. તો આ રીતે તમારે આખો સિમ્બોલ ડ્રો કરવાનું છે. Then for different types of tank and reactor, here you can see vertical tank. Then you have to draw like this horizontal tank. હોરિઝોન્ટલ પાઇપના જેવું ડ્રો કરવાનું છે. હોલો યુઝ પાઇપના જેવું ડ્રો કરેલું છે હોરિઝોન્ટલ ટેન્કને. ધેન ફોર વર્ટિકલ ટેન્ક વર્ટિકલ પાઇપ ડ્રો કરેલો છે, યુઝ પાઇપ. દેન યુ કેન સી રિએક્ટર એન્ડ જેકેટેડ રિએક્ટર. રિએક્ટરના અંદર તમે જોઈ શકો છો તો સ્ટરર છે. જે પણ રિએક્ટિંગ મટીરિયલ હોય એને રિએક્ટરના અંદર લેવામાં આવે. રો મટીરિયલ્સ ટેકન ઇનટુ ધ રિએક્ટર્સ એન્ડ મિક્સ્ડ વેલ. એને અંદર બરાબર રીતે મિક્સ કરવામાં આવે. એટલે રિએક્ટરના સિમ્બોલના અંદર સ્ટરર ડ્રો કરેલું છે અંદર સેન્ટરમાં તમે જોઈ શકો છો. અને જેકેટેડ રિએક્ટર, ઇન ધેટ યુ કેન સી અ જેકેટ
આઉટલાઇન, જેકેટેડ આઉટલાઇન ઓફ રિએક્ટર. રિએક્ટરના બહાર એક જેકેટ જેવું ડ્રો કરેલું છે જેકેટેડ રિએક્ટરના અંદર, એટલે કે એક લેયર છે આઉટસાઇડ, તમે જોઈ શકો છો. તો આ ડિફરન્સ છે રિએક્ટર ને જેકેટેડ રિએક્ટર વચ્ચેનો. ત્યારબાદ તમે જોઈ શકો છો એર પ્લાન્ટ. એર પ્લાન્ટ મીન્સ ડ્રાઇંગ પ્લાન્ટ, મીન્સ ડ્રાઇંગ બાય એર. જેના અંદર એર પ્લાન્ટ હોય એટલે તમે સમજી શકો છો કે જે તે મટીરિયલના અંદરથી ડ્રાય એર પાસ કરવામાં આવે. તો તમે જોઈ શકો છો વન સાઇડથી ડ્રાય એર પાસ કરવામાં આવે છે. ડ્રાયડ કમ્પ્રેસ્ડ એર પાસ્ડ ફ્રોમ વન સાઇડ. યુટિલિટી, વોટ એવર જે મટીરિયલ છે એ લઈ લેવામાં આવે છે, અને આને કહેવાય છે એર પ્લાન્ટનો સિમ્બોલ. તો તમે અહીંયા જોઈ શકો છો એર પ્લાન્ટનો સિમ્બોલ. ધેન ધ સિમ્બોલ ઓફ ઇલેક્ટ્રિક સબસ્ટેશન. ઇલેક્ટ્રિક સબસ્ટેશનનો તમે અહીં સિમ્બોલ જોઈ શકો છો. ડોટેડ લાઇન મેન્શન ઇન ધેટ હોરિઝોન્ટલ વર્ટિકલ રેક્ટેંગલ બોક્સીસ. ડોટેડ લાઇન્સ છે, પ્રોપરલી તમે એને જોશો તો. ઇલેક્ટ્રિક dotted means it's not a straight line. Then you can see the symbol of chimney or stake. ચીમની અને સ્ટેકનો સિમ્બોલ એ અહીં બતાવેલો છે, જેના અંદરથી રિએક્શન થયા બાદના ગેસીસ એ બહાર નીકળશે. ઇજેક્ટેડ ગેસીસ આર ઇજેક્ટેડ બાય ચીમની ઓર સ્ટેક. હાઇટ ઉપર જેને સેટ કરેલી હોય. ત્યારબાદ તમે થર્મલ ફ્લુઇડ હીટર જોઈ શકો છો, જેના અંદર હીટરના અંદર કોઇલ બતાવેલી છે, થર્મલ ફ્લુઇડ હીટર. Then you can see boiler. આખો જે સિમ્બોલ છે બોઇલરનો છે, થોડો મોટો છે અને એને તમારે બુકના અંદર ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાની છે. ફ્યુલ એન્ડ એર પાસ કરવામાં આવે છે. બોઇલર્ડ ફીડ વોટર passes from one side and then you can see fuel gases comes out. This is the symbol of boiler. Then you can see the symbol of belt conveyor. Slightly slant tank pipe જેવું ડ્રો કરેલું છે, belt conveyor. Then you can see continuous flow conveyor, means જેના અંદર કન્ટિન્યુઅસ ફ્લો હોય એવું કન્વેયર છે. એ સ્ટોપ થતું નથી, વન્સ સ્ટાર્ટ થાય છે તો એ કન્ટિન્યુ રહે છે. દેન યુ કેન સી હેલિકલ કન્વેયર, જેના અંદર હેલિકલ જેવું બનાવેલું છે. મેં તમને અગાઉ કીધું એમ ડીએનએમાં જ કેમ હેલિકલ સ્ટ્રક્ચર હોય એમ હેલિક્સ બતાવ્યા છે ઇન બિટવીન ધ કન્વેયર. એન્ડ સેકન્ડ લાસ્ટ વન ઇઝ જો ક્રશર. ક્રશર બતાવવામાં આવ્યું છે, જેના અંદર મોટા ચીપિયા દ્વારા ક્રશ કરવામાં આવતું હોય છે મોટા લમ્પ્સને. જ્યારે પણ ફ્લો શીટના અંદર તમારે ક્રશર બતાવવું હોય તો તમે જો ક્રશરને આ રીતે બતાવી શકો છો. અને છે લાસ્ટ વન ઇઝ રોલ ક્રશર, જેના અંદર રોલ્સ જેવું ડ્રો કરેલું છે અને મોટા લમ્પ્સ એ વચ્ચેથી પાસ થતા હોય એવો સિમ્બોલ ડ્રો કરેલો છે. તો રોલ ક્રશર માટે આ રીતનો સિમ્બોલ બતાવવામાં આવે છે અને ક્રશ્ડ મટીરિયલ એ નીચેથી બહાર નીકળે છે. બરાબર. તો આ બધા જ સિમ્બોલ એ આપણે બે વખત તમને મેં ડિટેલમાં બતાવી દીધા છે, સમજાવી દીધા છે કે શું કામ આ રીતે ડ્રો કરાય છે. એક્ઝામના અંદર પ્રોપર પ્રેક્ટિસ કરીને તમારે ડ્રો કરવાની છે. પછીના સિમ્બોલ્સ અને આગળની જે સિમ્બોલ્સ છે એ તમને નેક્સ્ટ લેક્ચરના અંદર તમને બતાવીશું. થેન્ક યુ ઓલ. ટુડે વી આર કન્ક્લુડિંગ અવર લેક્ચર હિયર. Thank you so much. Thank you all students.